32. एक इंडक्टर 60 मिली एम्पियर प्रवाहનું વહન કરતી વખતે 25 મિલી જૂલ જેટલી ચુંબકીય સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે છે, તો તેનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા. આ તો સિમ્પલ છે. પ્રવાહ આપ્યો છે આપણને 60 મિલી એમ્પિયર, ઊર્જા આપી છે 25 મિલી જૂલ. તો આપણે શું શોધવું છે? આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે ભણ્યા છે, U બરાબર 1/2 Li². તો U ની કિંમત મૂકશો અહીંયા, તમે જાતે મૂકી દેશો ને ભાઈ અહીંયા U અને L ની I ની. L ને કરતા બનાવી દેજો. આ સિમ્પલ છે, એટલે બહુ ગણતરી કરતો નથી. બરોબર. MCQ નંબર 33. નીચેના પૈકી કયા સાધનમાં એડી પ્રવાહની અસરનો ઉપયોગ થતો નથી? એડી પ્રવાહના ઉપયોગોમાં જોયો હોય તો ઇલેક્ટ્રિક મોટર, ઇન્ડક્શન ભઠ્ઠી, મેગ્નેટિક બ્રેક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક, આ ત્રણમાં એડી પ્રવાહના ઉપયોગો આપ્યા છે. ઇન્ડક્શન ભઠ્ઠીમાં, મેગ્નેટિક બ્રેકમાં અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં. તો સમાન નથી જોવા મળતો, ઇલેક્ટ્રિક મોટરમાં નથી જોવા મળતો. આ 2019 ના નીટમાં પેપરમાં પૂછાયેલો. ઓકે, ચાલો 34 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 800 આટાઓ અને 0.05 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક કોઇલ્સનું સમતલ 5 × 10⁻5 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ઓકે, રાખેલું છે. હવે આ કોઇલને 0.1 સેકન્ડમાં 90 અંશનું ભ્રમણ આપીને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનાવવામાં. સમાંતર બનાવી તો થીટા કેટલા અંશનો થાય? 0. સોરી, સમાંતર રાખી તો થીટા 90 થાય અને લંબ હોય તો થીટા કેટલો હોય? 0. તો તેમાં કેટલું પ્રેરિત EMF થશે? તો યાદ કરો સૂત્ર ખાલી. E બરાબર n ડેલ્ટા phi by ડેલ્ટા t લખશે, કેમ કે આટા n આપ્યા છે. તો phi2 minus phi1 થશે upon ડેલ્ટા t. phi2 લેશું, લખશો BA cos theta. સેમ અહીંયા BA cos, કેમ કે અહીંયા ખૂણો આપ્યો છે. હા, તો NBA પહેલા ખૂણો 0 અંશનો છે અને પછી ખૂણો કેટલા અંશનો થાય છે? 90 ડેલ્ટા ટી. બધી કિંમતો આપી, સાદું આપશો ને. cos 0 1 થશે ને cos 90 0, એટલે આ પદ ઉડી જશે. એટલે આવડશે ને. આ તો આપણે ટેક્સ્ટ બુકમાં છે. આવું પહેલા લંબ રૂપે છે પછી સમાંતર છે. લંબ રૂપે એટલે થીટા 0 તો યાદ છે ને. સમતલ અથવા કોઇલ, મેં તમને કીધું સમતલ અથવા કોઇલ હોય તો લંબ એટલે થીટા 0 કહેવાય અને સમાંતર એટલે થીટા 90 કહેવાય. અમે વારંવાર તમને કહું, પણ સળિયો હોય તો લંબ હોય તો 90 જ કહેવાય. આ બે વસ્તુ યાદ રાખજો, લખી કાઢજો. ઓકે, તો આપણે ચેપ્ટર 6 ના જેટલા પૂછાયેલા છે એટલા પતી ગયા. બરોબર. હવે આપણે ચેપ્ટર 7 ના, જે આપણા પેમ્પલેટ ના. ઓકે, ચાલુ કરીએ. પહેલો MCQ પેમ્પલેટ ના ચાલુ. શું એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે. તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય. પહેલા તો આપણે આવૃત્તિ શોધવી નો મીનિંગ સમજીએ.
आवृत्ति माटे आपणे याद करो, एक चक्र पूरुं थाय तो एक चक्र में केटली वखत शून्यो बने? 2 वखत बने एसी प्रवाह में। आवा शून्यो केटला पूछ्या? पण रकम 120 वखत पूछ्या छे। आवृत्तिनो अर्थ शुं थाय? 1 सेकंड में थता दोलनोनी संख्या। आना तो लखीए आपणे 2 शून्य 1 दोलन थया। 2 शून्य दोलननी संख्या केटली छे? 1 छे। तेवा केटला शून्य पूछ्या छे? 120 शून्य दोलननी संख्या केटली? दोलनोनी संख्या ने आपणे शुं कहीए? आवृत्ति। 120 गुण્યા 1 ભાગ્યા 2 તો કેટલા થશે? 60 હર્ટ્ઝ। રાઈટ, આવડે? સાંભળ, આમાં એક્સ્ટ્રા અહીંયા સમય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય પૂછ્યું છે। હું એક્સ્ટ્રા એમ પૂછ્યું કે 2 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય તો આવૃત્તિ કેટલી? તો પહેલા 1 સેકન્ડમાં આવૃત્તિનો અર્થ શું છે? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા છે। તો 2 સેકન્ડમાં 120 છે તો 1 સેકન્ડમાં કેટલા થાય? 60 થાય। તો 1 સેકન્ડમાં 60 હર્ટ્ઝ થાય। આ 60 વખત શૂન્ય થાય। ઓકે, તો આપણે લખવું પડે અહીંયા કે 2 શૂન્યએ દોલનની સંખ્યા 1 થાય। તો હવે આપણી પાસે કેટલા? 60 શૂન્યએ દોલનની સંખ્યા કેટલી? તો 60 ગુણ્યા 1 ભાગ્યા 2 તો કેટલા હર્ટ્ઝ આવે? 30 હર્ટ્ઝ આવે। સમજ પડે ના પડે ભાઈ? ઓકે, તો ટ્રીક પણ લખીએ આવૃત્તિ શોધવી હોય તો। ઓકે, 0 ભાગ્યા 2t સૂત્ર યાદ રાખવાનું। શૂન્યો કેટલા છે? શૂન્યોની સંખ્યા લખો। 120 હતા, 2 ને સમય આપણને 1 સેકન્ડ આપે તો ઓકે, આવડે ના આવડે? 2 સેકન્ડ આપે 2 લખવાના। તૈયાર? આગળ એલઆરએસી પરિપથમાં ટી સમયે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર di/dt છે। તો ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો L di/dt થાય। આપણે સૂત્ર ભણ્યા છે L di/dt। એટલે આવડશે ને? એટલે ઓપ્શન શું આવશે આમાં? A। ત્રીજો, એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા થાય। પહેલો પૂછ્યો આપણે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે X ઓફ C અને બીજો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા। પ્રશ્નમાં પૂછ્યું છે કે ઓમેગાને ઘટાડતા, તમે ઓમેગાને ઘટાડો તો આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે તો X ઓફ C શું થાય? વધે। અહીં તમે ઓમેગાને ઘટાડો, આ તો બંને સમ પ્રમાણમાં છે તો X ઓફ L શું થાય? ઘટે। તો જવાબ શું આવે? વધે અને શું આવે? ઘટે। આવડે ને? પેપરમાં અહીંયા ટ્વિસ્ટ થઈ શકે, અહીંયા ટ્વિસ્ટ થઈ શકે। ઘટવાની જગ્યાએ શું પૂછી શકે? વધવાનું પૂછી શકે। લખું છું ટ્વિસ્ટ, યાદ રાખજો। MCQ નંબર 3। પછી આ ઓમેગાને ટ્વિસ્ટ ના સમજતા, અમુક તો પ્રશ્ન પૂછીશ ને MCQ માં ઓમેગાને શું કહેવાય તો બોલશે ટ્વિસ્ટ।
એટલે આવું ના કરતા યાર. MCQ નંબર 4. હા કરે યાર કરે. પેલાના કાલે આપણને ના કીધું એક જણે μ0 ને શું કીધું, આ μ0 ને શું કીધું, માઇક્રો ઝીરો ના બોલ્યા. આવી ઘટના છે. એટલે આ બધી વસ્તુને ધ્યાન રાખવાની, શબ્દોને ખાસ ધ્યાન રાખવું. LCR શ્રેણી પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય ખાલી જગ્યા પર આધાર રાખે. ક્યુ ફેક્ટરનું સૂત્ર શું હતું? 1/r √L/c. આ તો આપણે છેલ્લા ક્યુ ફેક્ટરની થિયરીમાં મેં લખાવ્યું પણ છે કે ક્યુ ફેક્ટર એ RLC ત્રણેય પર આધાર રાખે. તો શું આવશે બોલો? ક્યુ ફેક્ટર LRC ત્રણેયના મૂલ્યો પર આધાર રાખે છે. ત્રણેય MCQ નંબર 5. એક એસી પરિપથમાં V અને I ના નીચેના સમીકરણો વડે આપવામાં આવેલા છે. પહેલો V આવે 100 sin 100t, બીજો I બરાબર 100 sin 100t plus pi/3 મિલી એમ્પિયર. તો પરિપથમાં પાવર ખાલી જગ્યા થાય. હા, પાવરનો ટોપિક તો કાઢી નાખ્યો છે, પણ પાવર ટોપિક અમુક ભાગ રાખ્યો છે, જેમ કે અવરોધનો પાવર કેટલો, ઇન્ડક્ટરનો પાવર કેટલો, સોરી પાવર ફેક્ટર કાઢ્યો છે ને, સોરી પાવર શોધવાનો છે. ઓકે, પહેલી વસ્તુ આપણે V બરાબર Vm sin ωt સાથે સરખાઈએ અને I બરાબર સૂત્ર હતું Im sin ωt પ્લસ phi સાથે સરખાઈએ તો Vm કેટલા થાય? 100 થાય. Im કેટલા થાય? 100 થાય. phi કેટલા થાય? pi/3 થાય. પણ 100 ખરા, પણ મિલી એમ્પિયર છે. 100 ગુણ્યા 10⁻⁻. આ ભૂલાય નહીં, પાછળ એકમ વારંવાર ચેક કરવા. પાવર શોધવો છે તો P બરાબર સૂત્ર તું યાદ કરો, VRMS IRMS cos phi હતું. આ થિયરી નીકળી ગઈ, પણ છતાંય હું MCQ કરાવી દઉં છું. નીટ ને JEE માં ક્યાંક આવી cos phi ની કિંમત pi/3. VRMS એટલે Vm upon √2, Im upon √2. Vm કેટલા છે? 100. આ પણ કેટલા છે? 100 મિલી √2 into √2 એટલે 2 cos pi/3. cos 60 ની કિંમત 1/2. સાદરૂપ આપી દેજો. આનું સાદરૂપ આપો. 10/4 કર દો. 10/4 કર દો. 2.5 વોટ આવશે. ઓકે, MCQ નંબર 6. રકમ 100 અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સ શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50/π હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા થાય. તો આપણને અવરોધ આપે છે 100, ઇન્ડક્ટન્સ આપે છે 1 હેનરી, આવૃત્તિ આપી છે 50/π હર્ટ્ઝ, કડા તફાવત શોધો છે. તો પરિપથ કયો છે? તો RL પરિપથ માટે tan phi નું સૂત્ર શું છે? યાદ કરો, XL upon શું હતું? R હતું. હા એના બી XL ઓમેગા લખતા આપણે, ઓમેગા ની જગ્યા આપણે 2πf લખી શકીએ. F ની કિંમત આપણને આપી છે 50/π. L આપણને આપે છે 1.
અને આર આપે આપણને 100. 50 દુ 100, 100 છોડી દેવાના, પાઈ પાઈ પણ ઉડવાના, એટલે જ્યાં વધશે 1 અને 10 માં 1 ક્યારે થાય? 45 ડિગ્રી. આવડે? MCQ નંબર 7. LC શ્રેણી એસી પરિપથ માટે XL ગ્રેટર ધેન X ઓફ C. XL મોટો તો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં ખાલી જગ્યા હોય. જોજો આની અંદર ઘણી બધી વસ્તુ સમજાવો. XL ગ્રેટર ધેન X ઓફ C. તો તમે શું બોલશો? પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 ક્યાં હોય? આગળ હોય. ઇન્ડક્ટર નો મોટો હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 આગળ હોય. પરંતુ આ ક્વેશ્ચનમાં આનું આમ જ છે. પહેલો શબ્દ પ્રવાહની જગ્યાએ વોલ્ટેજ આપી દીધો હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતા, તો એવું લખ્યું તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 કળા ક્યાં કહેવાય? પાછળ. પહેલો શબ્દ શું આપી કાઢ્યો? વોલ્ટેજ. પછી પ્રવાહ આપ્યો હતો. ત્રીજી પેટર્ન આની અંદર લખું. માન લો કે આ ઊંધું આપ્યું હોય કે X ઓફ C મોટા હોય અને પહેલો શબ્દ પ્રવાહ આપ્યો હોય, તો કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 કળા ક્યાં થાય? પાછળ થાય. અને આની અંદર જો પહેલો શબ્દ વોલ્ટેજ લખ્યો હોય તો શું બોલાય? વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 કળા ક્યાં થાય? આગળ થાય. ચાર પેટર્ન ગમે તે પૂછાય, લખતા આવડે. એટલે બધી શક્યતા તમને એક માર્ક્સ નું એવું પ્રશ્ન નહીં થવા દો કે સર આવું સર નતું શીખવાડ્યું. તમે પેપરમાં બેઠા હશો તો તમને એવું ફીલ થશે કે સરે શીખવાડ્યું જ છે, બસ તમે વાંચી ના ગયા હોય, અલગ વસ્તુ છે. ના, કેપેસિટરમાં તો પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હોય ને. આપણે ગ્રાફ નતા દોરે? મેં ઊંધું કર્યું લાગે, ઊંધું લખી કાઢ્યું લાગે નહીં? હા, અહીંયા પાછળ આવે, સોરી, બધા ઊંધા લખી કાઢ્યા મેં બધા. હા હા, લખે સુધારતો. આગળ, અહીંયા આગળ, બરોબર, અહીંયા પાછળ, બસ થઈ ગયું. મેં ઊંધું લખ્યું. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 કળા પાછળ. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય અને વોલ્ટેજ આગળ હોય. આમાં પ્રવાહ આગળ હોય અને વોલ્ટેજ પાછળ. ઊંધું લખાઈ ગયું. સારું. MCQ નંબર 8. લાઈન પાડો. થાકે નહીં ભાઈ? ઓકે, ચાલો. MCQ નંબર 8. તત્કાલીન એસી પ્રવાહ I બરાબર 100 cos 200t પ્લસ 45 એમ્પિયર માટે પ્રવાહનું IRMS મૂલ્ય કેટલું હશે? લો, I બરાબર 100 cos 200t પ્લસ 45 માટે. તો આને સરખાવીએ. IM cos ઓમેગા t પ્લસ 5, તો IM કેટલા થયા? 100. તો IRMS મૂલ્ય શોધવું. સૂત્ર શોધવું. IM upon √2, 100 ભાગ્યા √2. ઉપર નીચે આપણે √2 વડે ગુણી ભાગીએ, ચાલે ને? અને કરણી કહેતા આપણે, કરણી. તો √2 થવાના, 100 ભાગ્યા 50 √2 થશે. તો IRMS આટલું આવશે. ઓકે. MCQ નંબર 9.
LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ માટે અનુનાદ આવૃત્તિ કેટલી? અનુનાદ આવૃત્તિનું સૂત્ર તો આપણે વારંવાર લખ્યું છે, 1/2π√LC. MCQ નંબર 10 ઓપ્શન એ આવશે. 10 આર અવરોધ અને એલ ઇન્ડક્ટન્સ વાળી કોઇલને V વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જોડી છે. જો ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો પરિપથમાં પ્રવાહ કેટલો? તો પરિપથ કયો છે? RL પરિપથ છે, તો આપણે પ્રવાહ શોધવાનો છે. તો પ્રવાહનું સૂત્ર V અપોન અવરોધ લખવો પડે. RL પરિપથ માટે અવરોધ શું થાય? R² + XL². તો XL શું થશે બોલો? ઓમેગા L. V અપોન કુલ અવરોધ, ઓમનો નિયમ લખતા ને આપણે, V અપોન કુલ અવરોધ. એટલે જવાબ શું આવશે? ઓપ્શન ડી. MCQ નંબર 11. ક્વેશ્ચન: એક ઇન્ડક્ટરને V બરાબર V0 sin ωt ના એસી ઉદ્ગમ સાથે જોડેલ છે, તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? ઇન્ડક્ટરમાંથી પ્રવાહ શોધવાનો છે. તો પ્રવાહનું સૂત્ર આપણે આવું લખતા, Im sin ωt + phi. ઇન્ડક્ટરમાં કળા તફાત કેટલો હતો? સોરી, એ માઇનસ લખતા ને આપણે. ઓકે, તો ઇન્ડક્ટરમાં કળા તફાત કેટલો આવતો? π/2 આવતો. યાદ કરો, કળા તફાત શું હતું? π/2. ઓકે, Im ની જગ્યાએ આપણે શું લખતા? Vm અપોન ઇન્ડક્ટર માટે XL લખીએ. તો ઇન્ડક્ટરનો કળા તફાવત એ π/2 પાછળ હોય. XL ની જગ્યાએ આપણે શું લખતા? ઓમેગા L. અહીંયા મહત્તમ વોલ્ટેજ ને V0 આપ્યું છે. તો V0 લખું, sin ωt π/2. રાઈટ, I બરાબર V0 અપોન ઓમેગા L ઇન્ટુ sin ωt - π/2. આવડે? MCQ નંબર 12. LCR AC શ્રેણી પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત અનુક્રમે VL, VC અને VR હોય તો AC પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો? હવે આ ઘટનામાં બે વસ્તુ સમજાવું, IL, આ C અને R છે. આ શ્રેણીમાં ગોઠવો તો આનો ટોટલ વોલ્ટેજ તમે એવું કહી શકો, V બરાબર VL પ્લસ VC પ્લસ VR. પણ ક્યારે કહી શકાય? સદિશ સ્વરૂપે લઈએ તો. બીજું સૂત્ર શું હતું યાદ કરો, આપણે ફેઝર ડાયાગ્રામ ની અંદર આ સૂત્ર તારવેલું છે. પરિણામી વોલ્ટેજ VR² પ્લસ VL માઇનસ VC નો સ્ક્વેર. VL માઇનસ VC. હા ને, પણ અહીંયા VL મોટા લઉં છું. જો VC મોટા લઉં તો VC માઇનસ VL લખવાનું. સ્ક્વેર ને દૂર કરીએ તો અંડરરૂટ લખતા આપણે VR² પ્લસ VL માઇનસ VC નો સ્ક્વેર. યાદ આવ્યું કે ભાઈ સૂત્ર? તો આપેલા ઓપ્શનમાં A અને D બંને ઓપ્શન સાચા. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલો, બંને જવાબો સાચા આપેલા, A અને D બંને આપેલા. પણ મારી દ્રષ્ટિએ કહું તો આ ઓપ્શન ડી જ સાચો કે, કેમ કે અહીં ઉપર સદિશ નથી. આ VL પ્લસ VC પ્લસ VR ક્યારે લખાય? કે જ્યારે ત્રણેય એક જ કળામાં હોય તો. પણ VC અને VL તો વચ્ચેનો કળા તફાવત તો π/2 છે, આનો કળા તફાવત 0 છે. માટે આ ત્રણેય એક જ કળામાં નથી, માટે ત્રણનો સરળ લખી શકાય નહીં. લખો તો ઉપર સદિશની નિશાની કરવી પડે. અને જવાબ તો ઓપ્શન ડી જ લખાય.
સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે, સારું, ચલો તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, બરાબર? ઓકે, હવે પેલી મેં તમને મેસેજ અમુક મેં ફીઝના બધાના કરી દીધા છે. ઓકે, શનિવારે કાલે સવારે 10:30 થી 12 છું અને રવિવારે 10:30 થી 12 છું સવારે. જેને આપવા આવવું હોય આવી શકે છે. 2 દિવસ હું બંને દિવસ સવારે ત્યાં છું. ઓકે, ભૂલ્યા વગર. ઓકે, ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.